હલો દર્શક મિત્રો, તમારું તો ફૂડી શોમાં સ્વાગત છે। આજે આપણે ખાંડવી બનાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો શરૂઆત કરી। સૌથી પહેલાં તમારે એક કપ લેવાનો છે, તેમાં તમારે બેસન લઈ લેવાનું છે અને એડ કરવાનું છે। તમે જે કપમાં બેસન લો એ જ કપમાં એનાથી આપણે ડબલ છાશ લેવાના છે। હવે આપણે આમાં છાશ એડ કરીશું। હવે તમારે આને વિસ્કરની મદદ વડે મિક્સ કરી લેવાનું છે। અને તમે વિસ્કરની મદદ વડે મિક્સ કરી લો ત્યાર પછી તમારે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને થોડી હળદર એડ કરવાની છે। હવે તમારે આને પણ મિક્સ કરી લેવાનું છે। હવે તમારે આને 7 થી 8 મિનિટ કન્ટિન્યુઅસ આ થોડું ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તમારે આને હલાવવાનું છે। તમે જોઈ શકો છો કે આ ઘટ્ટ થઈ રહ્યું છે। હજી પણ તમારે આને થોડી મિનિટ માટે મિક્સ કરી લેવાનું છે। એકદમ કમ્પ્લીટલી ઘટ્ટ થઈ જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું। હવે આપણું મિક્સચર તૈયાર થઈ ગયું છે। આ એકદમ સ્મૂથ પેસ્ટ જેવું થઈ જશે, તમે જોઈ શકો છો। હવે આપણે આગળની પ્રોસેસમાં એક થાળી લઈશું જેને તેલની મદદ વડે ગ્રીસ કરી લઈશું। હવે તમારે આને આ રીતે આની ઉપર પોર કરવાનું છે અને એકદમ ધીમા હાથ વડે જ્યાં સુધી ખેંચાય તે રીતે લાંબુ કરી લેવાનું છે। હવે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ તમારે એને કટ કરી લેવાનું છે। અને હવે તમારે આને ધીરે ધીરે કટ કર્યા પછી રોલ કરી લેવાનું છે। તમે રોલ કરશો તો આ રીતની તમારી ખાંડવી રેડી થઈ જશે। આપણે બાકીની પણ આ રીતે રોલ કરી લઈશું। તમે દેખી શકો છો આ સરસ રીતે ઠંડી થઈ જાય ત્યારબાદ રોલ થઈ જાય છે। આ રીતે તમારે બધી જ ખાંડવી આ રીતે રોલ કરી લેવાની છે। રોલ કર્યા પછી આ રીતે આપણી ખાંડવી તૈયાર છે। હવે આની ઉપર આપણે જે વઘાર રાખવાના છીએ તે તમને કરીને બતાવીશું। હવે આપણે વઘાર માટે તેલ લઈ લીધું છે। તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં રાઈ એડ કરીશું। હા, હવે તેલ ગરમ થઈ જાય આપણે તેમાં રાઈ એડ કરીશું। રાઈ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડા તલ, હિંગ અને લીલા મરચાં એડ કરીશું। અને હવે આપણે આ વઘાર આપણી ખાંડવી પર પોર કરીશું। જે વઘાર બનાવ્યો છે તે ખાંડવી પર આપણે પોર કરી દઈશું। હવે આપણે વઘાર એડ કરી લીધો છે। હવે ગાર્નિશિંગ માટે આપણે આની ઉપર ધાણા એડ કરીશું। અને એની ઉપરથી આપણે થોડું કોપરાનું છીણ એડ કરીશું। તો આપણી ખાંડવી રેડી છે। થેન્ક યુ।